Good morning, friends. Welcome back to the channel Industrial Management and Safety Paper Code IC09. In previous session, we discussed ISO. In this session, we discuss benefits or advantages and disadvantages of ISO 9001 and ISO 14001. Okay, friends, ગયા લેક્ચરમાં આપણે ISO 9000 અને 14000 જોયેલું. ફર્સ્ટ ઓફ ઓલ તો એ સમજવું જરૂરી હતું કે ISO એટલે શું, તો કે ISO ઇઝ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ફોર ઓર્ગેનાઇઝેશન. નો, it is international organization for standardization. ક્લિયર? ISO જે છે એ સર્ટિફાઈ નથી આપતું, બટ એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપે છે, રાઈટ? એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કેવા હશે, તો કે જેનેરિક સ્ટાન્ડર્ડ હશે. જેનેરિક સ્ટાન્ડર્ડનો મતલબ શું હતો કે ધ સેમ રૂલ એપ્લાય ટુ ઓલ ધી ઓર્ગેનાઇઝેશન એટ એની સેક્ટર ઇન એની ગ્રુપ ઓફ કંપની, વેદ કોઈ પબ્લિક લિમિટેડ હોય, પ્રાઇવેટ લિમિટેડ હોય કે ગવર્મેન્ટ હોય, દરેક જગ્યાએ ISO ના રૂલ્સ એપ્લિકેબલ થશે. ક્લિયર? પછી આપણે જોયેલું કે ISO 9000 જે છે એ ક્વોલિટી માટે છે. ISO 14000 જે છે એ એન્વાયરમેન્ટલ માટે છે. ISO 9000માં ટોટલ 16 સ્ટાન્ડર્ડ હતા, 16 સ્ટાન્ડર્ડ હતા કે જે મુજબ ISO જો 9000માં એ 16 સ્ટાન્ડર્ડને જો આપણે ફોલો કરીએ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરશું, તો આપણી જે પ્રોડક્ટ છે એ ક્વોલિટી મેચ કરતી હશે. સેમ ISO 14000માં બી જોયેલું કે ISO 14000 એવા હતા કે એમાં 21 સ્ટાન્ડર્ડ ફોલો કરવામાં આવતા હતા. જો આ 21 સ્ટાન્ડર્ડ આપણે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરીએ, તો આપણી કંપની જે છે એ લેસ એન્વાયરમેન્ટલ હાર્મફુલમાં વધારે ફોકસ કરે છે એવું ISO આપણને કહેતો નથી, બટ એવું માનવામાં આવે છે. વાય? કેમ કે ISO સર્ટિફાઈ નથી કરતું. ISO શું કરે છે, એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપે. એ રેગ્યુલેશનને ફોલો કરવાનું કામ આપણું છે. હવે એ રેગ્યુલેશનને આજે આપણે જોવાનું છે કે રેગ્યુલેશન ISOના જે સ્ટાન્ડર્ડ છે, ISOના રૂલ્સ છે, એ ફોલો કરવાથી આપણને શું બેનિફિટ થશે ને એ આજે જોવાનું છે. ક્લિયર? સો બેનિફિટ્સ ફર્સ્ટ. સી, ISOમાં મેં પહેલાં જ કીધું એમ કે એ ઇન્ટરનેશનલ લેવલે છે, એટલે કે દરેક દેશમાં સેમ રૂલ્સ ફોલો થતા હશે. મેં પહેલાં લાસ્ટ ગયા લેક્ચરમાં બી કીધેલું કે ભારતમાં ભાવનગરની જે કોઈ કંપની છે ત્યાંના બી રૂલ્સ સેમ હશે. પ્લસ ઓસ્ટ્રેલિયા હોય કે અમેરિકા હોય, સાઉથ આફ્રિકા હોય, ત્યાં બી ક્વોલિટીના જે 16 પ્રિન્સિપલ હતા, અથવા એન્વાયરમેન્ટ પ્રોસેસ માટે જે 21 પ્રિન્સિપલ હતા, અથવા કે જે 21 રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હતા, એ દરેક જગ્યાએ સેમ મળશે. સેમ મળશે એટલે શું થશે, તો કે ઇન્ટરનેશનલ લેવલે એક્સપર્ટ પ્રેક્ટિસ ઇમ્પ્રૂવ થશે, રાઈટ? અને એને આધારે ક્વોલિટી અને મેનેજમેન્ટમાં વધારે ફોકસ મળશે. ઇન્ટરનેશનલ લેવલે આપણી ક્વોલિટી અને એન્વાયરમેન્ટલ પ્રોસેસ માટે આપણને એક્સપર્ટ ઓપિનિયન મળી જશે કે ભાઈ અમેરિકામાં આપણા જેવી કામ કરતી સેમ કંપનીએ કેવા કેવા રૂલ્સ એન્ડ કેવી રીતે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કર્યા. ઓસ્ટ્રેલિયામાં આપણી જેવું સેમ એન્વાયરમેન્ટ રિલેટેડ એક્ટિવિટીઝ કે જેમ બિઝનેસ કરતી હોય એને કેવી રીતે રૂલ્સ ફોલો કર્યા એનું આપણને નોલેજ મળી જશે, રાઈટ? એ ફર્સ્ટ એનો બેનિફિટ્સ હતો. સેકન્ડ બેનિફિટ હતો અ કોમન લેંગ્વેજ ફોર ડીલિંગ વિથ કસ્ટમર એન્ડ સપ્લાયર વર્લ્ડ વાઇડ. ISOને લીધે એક વર્લ્ડ છે એ એક સ્મોલ વિલેજ બની જાય છે. કેવી રીતે? તો કે ભાઈ ISOમાં એક કોમન લેંગ્વેજ, લેંગ્વેજ એટલે કે પેલી આપણે જે ભણીએ છીએ લેંગ્વેજ નહીં, બિઝનેસ લેંગ્વેજની વાત થઈ રહી છે, બિઝનેસ ઓબ્જેક્ટિવની વાત થઈ રહી છે. એક સેમ ઓબ્જેક્ટિવ છે એ એક પ્લેટફોર્મ ઉપર આવી જશે. માની લો કે આ જેટલા બી મોબાઈલ બનાવવાવાળા જે છે કંપની ઓલ અરાઉન્ડ વર્લ્ડમાં, રાઈટ? તો એ દરેક કંપની જે છે એ સેમ પ્રિન્સિપલ અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવાથી એકબીજા વચ્ચે ઇન્ફોર્મેશન કે નોલેજ કે કોઈ અન્ય ફેક્ટ્સ જે છે એ ઇઝીલી શેર કરી શકે. એટલે બિઝનેસને ડીલ કરવા માટે ISO છે એ વેરી હેલ્પફુલ થઈ જશે. શું કામ? કેમ કે ક્વોલિટી છે કે કોઈ બીજું પેરામીટરને અચીવ કરવા
દાખલા તરીકે એન્વાયરમેન્ટલ હાર્મફુલને અચીવ કરવા માટે જે પ્રિન્સિપલ યુએસએ ફોલો કર્યા એ આપણે કરીશું, અથવા યુએસ પાસેથી આપણે શું કરશું, ઇન્ફોર્મેશન લેશું કે યુએસની કંપનીએ કેવી રીતે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કર્યા. તો શું થઈ જશે, એક આઈએસઓને લીધે એક વર્લ્ડ છે એ સ્મોલ વિલેજના ફોર્મમાં, જેમ ઇન્ટરનેટે જે કામ કર્યું એવું આઈએસઓ બી કરી દેશે. ક્લિયર. થર્ડ, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ્સ, ઇન્ક્રીઝ એફિશિયન્સી એન્ડ એફેક્ટિવનેસ. સી, આઈએસઓ જે છે એ બેઝિકલી શું આપે છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપે. હવે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનથી આપણી જે પ્રોસેસ જે છે એ પ્રોસેસમાં એક તો ઇફેક્ટિવનેસ આવી જશે, પ્લસ એ પ્રોસેસથી આપણી વર્ક એફિશિયન્સીમાં બી ઇમ્પ્રુવમેન્ટ આવશે. એટલે જે વસ્તુ આપણે પહેલાં જે નોર્મલ ક્વોલિટી સાથે કામ કરતા હતા, હવે આપણે 2 ટિયર ક્વોલિટી સાથે કામ કરશું. શું કામ? કેમ કે આપણે પોતે તો ક્વોલિટી ચેક કરીએ છીએ, પ્લસ હવે આપણે ક્વોલિટી કેવી રીતે ચેક કરીએ છીએ, આઈએસઓના ફોર્મમાં બી ચેક કરીએ, અથવા આઈએસઓએ બતાવેલા રૂલ્સ મુજબ આપણે ક્વોલિટી ચેક કરશું. આપણે પોતે આપણી રીતે લેસ એન્વાયરમેન્ટ એક્ટિવિટીને ફોકસ કરતા હતા, પણ હવે આપણે 2 લેયર, એટલે કે 2 લેયર એટલે કે આપણે આઈએસઓ નામનું એક લેયર કે જે પોતાના ગાઈડલાઇન્સ આપે છે એને બી ફોલો કરીએ છીએ, જેના આધારે આપણી એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ ઇન્ક્રીઝ થશે. અને ઇટ લીડ્સ ટુ કન્ટિન્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ અમોંગ યોર પ્રોડક્ટ એન્ડ સર્વિસ. જેના આધારે તમારી પ્રોડક્ટ અને સર્વિસનું શું થશે, કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ થતું રહેશે. ક્લિયર. આઈએસઓમાં જનરલી શું બતાવવામાં આવે છે, તો કે આઈએસઓમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બતાવવામાં આવે, રાઈટ. અમુકમાં 16 રૂલ હોય, અમુકમાં 21 હોય, અમુકમાં 28 રૂલ્સ હોય. એ રૂલ્સ ફોલો કરીએ એટલે આઈએસઓ તમને એટલું કહેશે કે તમે આટલા રૂલ્સ ફોલો કર્યા અને આટલા નથી કર્યા. હવે એનો ડાયરેક્ટ ઇમ્પેક્ટ ક્યાં પડશે, એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ પડશે ટુ સેટિસ્ફાય યોર કસ્ટમર એન્ડ અધર સ્ટેક હોલ્ડર્સ. એન્ડ નવો વર્ડ આવ્યો, સ્ટેક હોલ્ડર. પહેલાં એ સમજી લઈએ, પછી આ પોઈન્ટ સમજીએ. આ સ્ટેક હોલ્ડર એટલે શું? એ બિઝનેસમાં એક બિઝનેસ જોઈ લો, સ્ટેક હોલ્ડર કોને કહેવાય એ તમને કહું. બિઝનેસમાં એક તો પૈસા રોકવાવાળો ઇન્વેસ્ટર હશે, બીજો રો મટીરિયલ પ્રોવાઈડ કરવાવાળો કોઈ એક પર્સન હશે, ત્રીજો મશીનરી સપ્લાય કરવાવાળો હશે, ચોથો તમારી પ્રોડક્ટ માર્કેટમાં વેચવાવાળો હશે. તો આ દરેક અલગ અલગ જે વ્યક્તિ બિઝનેસમાં ઇન્વોલ્વ થયા ને એને બિઝનેસ લેંગ્વેજમાં સ્ટેક હોલ્ડર કહેવામાં આવે. STAKE, સ્ટેક હોલ્ડર, રાઈટ. કે જે બિઝનેસમાં કોઈ બી રીતે એન્ગેજ થયેલા હોય, બિઝનેસ સાથે જોડાયેલા હોય, એને સ્ટેક હોલ્ડર કહેવાય. આઈએસઓ જે છે અહીંયા શું કરે છે, આઈએસઓ ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરશે આપણા કસ્ટમર અને સ્ટેક હોલ્ડરને સેટિસ્ફાય કરવા માટે. શું કામ ને કેવી રીતે? પેલો, કેમ કે આઈએસઓને લીધે કસ્ટમરના માઇન્ડમાં એક નવી ઇમ્પેક્ટ બની જશે કે આપણી પ્રોડક્ટ જે છે અથવા આપણી સર્વિસ જે છે એ ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ, ઇન્ટરનેશનલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરે છે. જેથી કસ્ટમરના માઇન્ડમાં એક પોઝિટિવ, અથવા આપણા સ્ટેક હોલ્ડરના માઇન્ડમાં એક પોઝિટિવ એટીટ્યુડ બનશે. ને એ પોઝિટિવ એટીટ્યુડ બનશે એટલે એ આપણી કંપની માટે શું બનશે, એડવાન્ટેજ બનશે. ને એડવાન્ટેજ બનવાથી આપણી કંપનીને શું મળશે, કોમ્પિટિટિવ એડવાન્ટેજ બની જશે એ. કેમ કે કસ્ટમર છે આપણી પ્રોડક્ટ ઉપર વધારે ડિપેન્ડન્ટ બનશે. કસ્ટમરને આપણી પ્રોડક્ટ ઉપર ફેથ આવશે કે ભાઈ આને ઇન્ટરનેશનલ લો ફુલફિલ કર્યા છે. એટલે તમે પેલું જોયું છે ને, આપણે માર્કેટમાં જોઈએ છે, પેલા ગમે બજારમાં ગયા હોય ને કોઈ સારી કંપની હોય અથવા કોઈ સારું માર્કેટ હોય ત્યાં લખ્યું હશે કે ISO 9000 સર્ટિફાઈડ. એટલે ISOએ સર્ટિફાઈડ નથી કર્યું, પણ એ કોર્પોરેશન કે બિઝનેસે ISOનું 9000ના ગાઈડલાઇન્સ જે પેલા છે, પેરામીટર્સ આપેલા છે, એ ફોલો કર્યા છે. રાઈટ. એ ગાઈડલાઇન્સ કે પેરામીટર એને ફોલો કર્યા છે, એટલે એને કહેવાય છે ISO સર્ટિફાઈડ. એટલે લોકોને ISO સર્ટિફાઈડ થયું એટલે લોકો જે છે એમાં એક ગુડ રેપ્યુટેશન કંપનીની ડેવલપ થશે, જેના આધારે કંપનીનું કોમ્પિટિટિવ એડવાન્ટેજનેસ વધી જશે. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો છે જ કે બિલ્ટ અ પ્રોપર ગુડ ક્વોલિટી ઇન ટુ પ્રોડક્ટ એન્ડ સર્વિસ ફ્રોમ ડિઝાઇન ઓનવર્ડ્સ
આઈએસઓમાં ટોટલ ડિફરન્ટ પ્રિન્સિપલ આપેલા છે જેના આધારે ઓવરઓલ તમારી કંપની તમારી પ્રોડક્ટ કે સર્વિસની ક્વોલિટી હોય કે એન્વાયરમેન્ટલ આસ્પેક્ટ્સ હોય એ શું થશે છે તો કે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. પ્લસ ગવર્મેન્ટ રેગ્યુલેશન જે છે એમાં બી આઈએસઓ મદદરૂપ થશે. પહેલાં એક્ઝામ્પલ આપેલું કે તમારે માની લો કે તમે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધો, હાઈવે બનાવવાનો, અને હવે હાઈવે બનાવો છો, બરાબર. તમે હાઈવે બનાવતા પહેલાં તમારી કોર્પોરેશને તમારી કંપનીએ આઈએસઓ 9000 અને આઈએસઓ 14000 મુજબના ગાઈડલાઇન્સ ફોલો કરી હતી અગાઉના પ્રોજેક્ટમાં, બરાબર. ક્વોલિટી માટે અને એન્વાયરમેન્ટલ હાર્મફુલનેસ મિનિમાઇઝ કરવા માટે તમે એ ગાઈડલાઇન ફોલો કરી. આઈએસઓએ કીધું કે તમે બધી ગાઈડલાઇન ફોલો કરી, એનું એક તમને લેટર આપ્યો. હવે એ લેટર તમે નવું કોઈ ગવર્મેન્ટ ટેન્ડર બહાર પડે હાઈવે બનાવવાનું, રોડ બનાવવાનું, અને એમાં તમે એ ટેન્ડરને એ ટેન્ડર સાથે તમે કોટેશન સાથે તમે એ આઈએસઓએ લખેલું જે રિમાર્ક્સ મતલબ કે તમે આટલા ગાઈડલાઇન્સ ફોલો કરી તમે એટેચ કરશો, ઇટ્સ ગીવ અ સર્ટન એડવાન્ટેજીસ અમોંગ યોર કોમ્પિટિટર. કેમ કે ગવર્મેન્ટને ખ્યાલ આવશે કે ભાઈ તમે એક ઇન્ટરનેશનલ ગાઈડલાઇન ફોલો કરી છે, એટલે ગવર્મેન્ટ રેગ્યુલેશન જે કરે છે એમાં બી તમને એક ઇઝી બેનિફિટ મળી જશે, વન સ્ટેપ અહેડ. એટલે તમારા કોમ્પિટિટર પાસે જેને આઈએસઓ મુજબ કામ નથી કર્યું અને તમે કર્યું છે, તો તમારા કોમ્પિટિટર કરતાં તમારો સિલેક્ટ થવાનો ચાન્સ 1% ઇન્ક્રીઝ થઈ જશે. શું કામ? કેમ કે ગવર્મેન્ટ બી એવું વિચારે છે કે તમે એક ઇન્ટરનેશનલ ગાઈડલાઇન ફોલો કરી. એટલે જનરલી કેવું બને કે જ્યારે કોઈ કંપની આઈએસઓ સર્ટિફાઈ માટે જતી હોય ત્યારે એ પોતે શું કરશે, પોતાનું જે કાંઈ બી ડોક્યુમેન્ટેશન છે એ ગવર્મેન્ટને સબમિટ કરવાને બદલે આઈએસઓમાં સબમિટ કરશે. આઈએસઓ સબમિટ કર્યા પછી એની ઉપર પ્રોપર ચેકિંગ કરશે ને પછી એ તમને લેટર આપશે કે તમે એટલા મારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કર્યા. આટલા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો થયા નથી. ધેન આફ્ટર શું કરશે, તો કે ધેન આફ્ટર તમને એ ફર્ધર જે લેટર છે એ તમે ફર્ધર કોઈ સેકન્ડ યુઝ માટે રેકમેન્ડેશન અથવા રેફરન્સમાં લઈ શકો. એ તમને એક વન સ્ટેપ એડ બેનિફિટ મળી જશે. ક્લિયર? નેક્સ્ટ બેનિફિટ, ઇન્ટિગ્રેટિંગ વિથ ગ્લોબલ ઇકોનોમી. તે પહેલાં જ કીધું એમ કે આઈએસઓમાં ઇન્ટરનેશનલ રીતે દરેક સેમ રૂલ્સ સેમ સ્ટાન્ડર્ડ ફોલો થતા હોય, એટલે તમારી જે પ્રોડક્ટ છે એ ગ્લોબલ ઇકોનોમીમાં શું થઈ જશે, કોન્ટ્રીબ્યુટ કરતી થઈ જશે. એટલે તમારી ઇવેલ્યુએશન જે તમે જે ક્રાઇટેરિયામાં જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કર્યા એ વસ્તુ બીજી જેમ આપણે કોઈની જોઈએ છે એમ બીજા કોઈ માની લો કે કોઈ પેલા આફ્રિકાના નાના નાના દેશો છે એ આપણી બી જોશે. આપણા જે છે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જોશે કે ભાઈ આ લોકો ઇન્ડિયાવાળાએ કેવી રીતે ફોલો કર્યા ગાઈડલાઇન્સ. મતલબ કે એક ગ્લોબલ ઇકોનોમીમાં ઇન્ડિયન જે કંપની છે એનું માર્કેટ રિપ્રેઝન્ટેશન વધી જશે. એટલે ગ્લોબલ ઇકોનોમીમાં ભારતીય કંપની જે છે એની ઇમ્પ્રેશન, એની વેલ્યુ ઇન્ક્રીઝ થશે. ટુટે ફોર બિઝનેસ, રાઈટ. બિઝનેસ માટે આઈએસઓ છે ને એક પ્રકારે કમ્પલસરી છે. આમ કમ્પલસરી નથી, પણ મોરલ રીતે જોઈએ, એથિકલી જોઈએ ને તો એ કમ્પલસરી છે. એથિકલી મતલબ શું કે એને નૈતિક રીતે જરૂરી છે એની માટે, બિઝનેસને સસ્ટેન કરવા માટે, લાંબા સમય સુધી બિઝનેસને ટકી રહેવા માટે એ જરૂરી છે. શું કામ? કેમ કે જો એ નહીં કરે તો કંપની જે ગાઈડલાઇન ફોલો કંઈ કરતી જ નથી એવું થઈ ગયું. કંપની ગાઈડલાઇન ફોલો નથી કરતી એટલે કંપની ક્વોલિટી ઉપર કંઈ ધ્યાન જ નથી આપતી. ક્લિયર? એટલે કંપનીએ જો લાંબા સમય સુધી સસ્ટેન બિઝનેસને કરવો હશે તો એને સર્ટન ગાઈડલાઇન્સ ફોલો કરવી જરૂરી. અને એ ગાઈડલાઇન્સ કોની? તો કે ઇન્ટરનેશનલ લેવલની આપણી ઇન્ડિયન ગવર્મેન્ટની જે કે અથવા
સરકારે જે ગાઈડલાઈન આપી તો ફોલો કરવી જરૂરી જ છે. પ્લસ ઇન્ટરનેશનલ ગાઈડલાઈન આઈએસઓની જો ફોલો કરીએ તો આપણને એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી જે છે એ આપણી સક્સેસફુલ રીતે કન્વર્ટ થઈ જાય. યુનિફાઈંગ બેઝ ફોર ઇન્ડસ્ટ્રી સેક્ટર એટલે દરેક સેક્ટર જે છે એમાં એના ડિફરન્ટ આસ્પેક્ટમાં બેનિફિટ મળે છે. જેમાં પહેલું બેનિફિટ હતું કે ભાઈ આઈએસઓને લીધે ગવર્મેન્ટ જે છે એ હવે બેઝિક ક્રાઇટેરિયા મૂકી દીધો છે કે ભાઈ તમારે એટલા જો કામ કરવું હોય તો આઈએસઓ સર્ટિફાઈ હોવું જરૂરી, પહેલું. બીજું કે આઈએસઓ સર્ટિફાઈ જે છે એ ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરશે તમારા પ્રોડક્ટની ક્વોલિટી એઝ વેલ એઝ પ્રોડક્ટની કસ્ટમર રિક્વાયરમેન્ટ ઉપર, રાઈટ. તો એના માટે થઈને એક ઇન્ડસ્ટ્રી માટે બેઝ બની ગયું છે. ક્લિયર? આઈએસઓને લીધે તમારી માર્કેટ ઓપન થઈ ગયું, કેમ કે ગાઈડલાઇન્સ જે છે એ બધી કંટ્રી સેમ ફોલો કરે છે. એટલા માટે થઈને ત્યાં શું થઈ ગયું, એક ક્વોલિફાયર સપ્લાયર બની ગયા. ક્વોલિફાયર સપ્લાયર ઓફ કોર ગ્લોબલ સપ્લાય ચેન એટલે શું થઈ ગયું કે આપણો માલ છે એ બધે ગમે જગ્યાએ જઈ શકે, ત્યાંથી બી રો મટીરિયલ અહીંયા આવી શકે, કેમ કે બધી જગ્યાએ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સેમ થઈ ગયા છે, રાઈટ. પ્લસ મેં પહેલાં જ કીધું એમ કે જો આપણી ભાવનગર યુનિવર્સિટીએ નેકનું સર્ટિફિકેશન કરવા જાય એ પહેલાં જો આઈએસઓ 9000નું સર્ટિફાઈ લઈ લીધું હોય તો એ રેગ્યુલેશનમાં એનું સપોર્ટ ઇન્ક્રીઝ કરશે. ક્લિયર? થોડુંક ડિટેલમાં સમજાવું. આ છેલ્લો પોઈન્ટ છે ને એ ટેકનિકલ સપોર્ટ ફોર રેગ્યુલેશન સમજાવું. આપણી યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટી છે, એમાં યુનિવર્સિટીને પોતાનો પરફોર્મન્સ ઇવોલ્યુશન કરાવવું છે. પરફોર્મન્સ ઇવોલ્યુશન કરી એની બેઝ ઉપર એને ગ્રાન્ટ મળે. યુનિવર્સિટીએ જેટલું પરફોર્મન્સ સારું કર્યું એટલે એને સારી ગ્રાન્ટ મળે, રાઈટ. એની ગ્રાન્ટનો યુસેજ સારી રીતે સ્ટુડન્ટના ડેવલપમેન્ટ પાછળ કરે યુનિવર્સિટી. એની માટે થઈને નેક બનાવ્યું, નેક નેશનલ એક્રેડિટેશન, રાઈટ. એ નેક છે ને એ યુનિવર્સિટીમાં વિઝિટ કરશે અને ડેટા આપશે. ડેટા લેશે, સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્ટ કરશે, ફેકલ્ટી સાથે કરશે, એ પેરેન્ટ્સ સાથે ઇન્ટરેક્ટ કરશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટૂંકમાં A to Z યુનિવર્સિટીનું બધું જોશે અને પછી પોતાનો રિમાર્ક રેન્ક મોકલશે યુનિયન ગવર્મેન્ટ એટલે કે દિલ્હી કેન્દ્ર સરકારને. ત્યાંથી જે રેન્ક અપ્રૂવ થાય એ રેન્ક યુનિવર્સિટીને મળે એ મુજબ ગ્રાન્ટ મળે. હવે ગુજરાત સરકારે આ ગ્રેડ મળે છે નેકનો, એમાં એનું એક સ્ટેપ વધારવા માટે થઈને એક સેમિફાઇનલના રૂપે કેસીજી નામનું ગાંધીનગરમાં અને અમદાવાદમાં એક સરકારે ટેકનિકલ હાયર એજ્યુકેશનની નીચે એક બોડી બનાવી, નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત. એ શું કરે છે? એ બી રેન્ક આપે છે. જે પેરામીટર નેકના છે એ જ પેરામીટર કોના છે? કેસીજીના છે. એટલે એક કેમ તો આવું કહી શકાય કે ભાઈ જે યુનિવર્સિટીએ રેન્ક લેવો છે, ગ્રેડ ઇવેલ્યુએશન કરાવવું છે ગ્રાન્ટ માટેનું, તો પહેલાં એ કેસીજીનું ઇવેલ્યુએશન કરાવશે એટલે સેમિફાઇનલ થઈ ગયું. જે રેન્ક કેસીજીમાં આવ્યો છે ને એનાથી થોડોક ઊંચો નીચો રેન્ક જ નેકમાં મળશે. એટલે કેસીજી છે ને સેમિફાઇનલ જેવું થઈ ગયું છે કે કેસીજીનો રેન્ક જો આવે, નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતનો જો રેન્ક આવે, એમાંથી જો આપણે ઇમ્પ્રૂવ કરીએ તો આપણો નેકનો રેટ ઓટોમેટિક ઇમ્પ્રૂવ થઈ જાય. આ મેં તમને એજ્યુકેશનનું એક્ઝામ્પલ આપ્યું. હવે આપણે આઈએસઓનું સમજીએ. જો આઈએસઓનું 9000નું તમને સર્ટિફાઈ મળી ગયું તો બીજું, અથવા આઈએસઓ 14000નું તમને સર્ટિફાઈ મળ્યું, સર્ટિફાઈ મતલબ કે તમે એના ગાઈડલાઇન્સ ફોલો કર્યા આઈએસઓ 14000ના, તો પછી તમે માની લો કે તમે એન્વાયરમેન્ટ એક્ટિવિટીમાં હો તો તમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં રેગ્યુલેશન તમારું જે છે એ સપોર્ટ તમારો ઇઝી થઈ જશે. પેલું આખું જે નેકનું કેસીજીનું એક્ઝામ્પલનો મતલબ જ સમજાયો અમે કે આઈએસઓ 14000 પ્લસ 9000થી તમારા ફર્ધર જે કાંઈ બી રેગ્યુલેશન માટે જે જોતું હોય, નવું રેગ્યુલેશન કરવા હોય, નવા તમારે કોઈ સર્ટિફાઈ લેવા હોય તો એ એક બેઝ થઈ ગયો એટલે તમને એ ટેકનિકલ સપોર્ટ આપે.
જેમ કેમ આપણે કોલેજમાં સ્ટુડન્ટ છે, કોઈ એક એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીનું સર્ટિફિકેટ લીધું, બરાબર, તો તમારી કોલેજની ડિગ્રી પ્લસ એ સર્ટિફિકેટ, તો તમારી રિઝ્યુમ સીવી એ તમારું એકદમ સ્ટ્રોંગ બની જાય. એ વસ્તુ અહીંયા આઈએસઓ બી કરે છે. ક્લિયર? સી આઈએસઓને લીધે હવે એવી કન્ડિશન થઈ ગઈ છે હાલમાં, દરેક કન્ટ્રી છે ને એ ક્વોલિટી અને એન્વાયરમેન્ટ ઉપર વધારે ફોકસ કરતી થઈ ગઈ છે. એટલે આઈએસઓને લીધે એક્સપોર્ટ ઇમ્પોર્ટ જે છે ને એ બી ઇમ્પ્રૂવ થઈ ગયું. અને એ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઇમ્પ્રૂવ થયું ને એનો મતલબ શું થયો કે ડેવલપિંગ કન્ટ્રી, એટલે કે ડેવલપિંગ કન્ટ્રી એટલે એવી કન્ટ્રી કે જ્યાં હજી ધીમે 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 બધું વિકસી રહ્યું છે, ભારત જેવી. રાઈટ? ભારતમાં ધીમે ધીમે કંપની વિકસી, કંપની વિકસી ધીમે ધીમે એમ્પ્લોયમેન્ટ વધી. અમેરિકા જેમ આપણે ડેવલપ નથી, એકદમ વિકસિત. અમેરિકામાં કેમ ઓટોમેશન બધું ઓટોમેટિક થઈ રહ્યું, એવું નથી હજી ભારતમાં. ભારતમાં હજી કમ્બાઈન છે, સેમી ઓટોમેટિક ઉપર ચાલે છે દરેક વસ્તુ. ક્લિયર? આઈએસઓને લીધે આપણી જે ડેવલપ કન્ટ્રીઝ છે ત્યાં ગુડ્સ અથવા ક્વોલિટી વાળી જે એક્ટિવિટીઝ છે એમાં બેનિફિટ થયો છે. રાઈટ? તો ટ્રાન્સફર ઓફ અ ગુડ પ્રેક્ટિસ ટુ ડેવલપ કન્ટ્રીઝ, એટલે અહીંયા જે ડેવલપ કન્ટ્રીઝ છે ત્યાં આઈએસઓએ ઘણું મોટું કામ કર્યું છે. એકલું ભારતમાં જ નહીં, તમે એશિયાની કોઈ બી જો, સિંગાપુર, મલેશિયા, કોલ, રાઈટ, લાઓસ, કંબોડિયા, આ સાઉથ એશિયાની કન્ટ્રી જુઓ, કે ગ્રીસ, જર્મની, સ્વીડન, નોર્વે, આવા યુરોપિયન કન્ટ્રી જુઓ, ત્યાં દરેકે આઈએસઓ જે છે એ આઈએસઓએ પોતાની એક અલગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ડિસાઇડ કર્યા, જેના આધારે લોકોનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ પ્રોડક્શન માટે બી આઈએસઓ જરૂરી થઈ ગયું હવે. રાઈટ? અને એના આધારે માર્કેટમાં ઘણા નવા ઇકોનોમિક્સ પ્લેયર આવ્યા, એટલે નવા ઘણા ઘણા કોમ્પિટિટર આવ્યા, નવી નવી કંપની આવી આઈએસઓને લીધે. રાઈટ? અને એને લીધે મેં પહેલાં જ કીધું એમ રિજનલ ઇન્ટિગ્રેશન થઈ ગયું. ઇન્ટિગ્રેશન એટલે જોડાણ. રિજનલ ઇન્ટિગ્રેશનનો મતલબ થઈ ગયો કે બધા એક સાથે જોડાઈ ગયા. ક્લિયર? એક સાથે જોડાઈ જવાથી શું થયું કે તમારો બિઝનેસ જે છે એને એક નવી ઓપોર્ચ્યુનિટી મળી ગઈ આઈએસઓથી. ક્લિયર? ધેન નેક્સ્ટ, ફેસિલિટી ટુ રાઇઝ ઓફ સર્વિસ. થી આઈએસઓને લીધે તમને ગાઈડલાઈન ફોલો કરો છો, એટલે તમે તમારા કસ્ટમરને નવી નવી ફેસિલિટીની ઇન્ક્રીઝ, કેવી રીતે નવી ફેસિલિટી આપવી એના તમારી પાસે ઓપ્શન અવેલેબલ થઈ ગયા, એક પ્રકારે કહીએ ને તો. રાઈટ? તો આઈએસઓના બેનિફિટ બેઝિકલી જોવા જાઓ તો એક તો ઇન્ટરનેશનલ લેવલે દરેક ભેગા થઈ ગયા, કોમન લેંગ્વેજ આવી ગઈ બિઝનેસની, એટલે આઈએસઓએ વર્લ્ડને ગ્લોબલ વિલેજમાં નાનેમાં ફેરવી દીધું, એફિશિયન્સી વધારી, કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ માટે જરૂરી, કસ્ટમરના સેટિસ્ફેક્શન માટે આઈએસ જરૂરી, ક્વોલિટી માટે આઈએસ જરૂરી, એન્વાયરમેન્ટલ ફોકસ અથવા એન્વાયરમેન્ટલ હાર્મફુલનેસને મિનિમાઇઝ કરવા માટે બી આઈએસઓ 14000 જરૂરી, ગ્લોબલ ઇકોનોમીમાં ગુડ ઇમ્પેક્ટ કરશે, બિઝનેસને લોંગર પીરિયડ સુધી ટકી રહેવા માટે, સસ્ટેન કરવા માટે બી આઈએસ જરૂરી, ઇન્ડસ્ટ્રીમાં આઈએસઓ એ બેઝનું કામ કરે છે. ક્લિયર? સપ્લાયર જે છે એ આપણને ગ્લોબલી મળતા થઈ ગયા. ગવર્મેન્ટમાં અથવા કોઈ અન્ય રેગ્યુલેશનમાં પરમિશન લેવા માટે આઈએસઓ એક ટેકનિકલ સપોર્ટનું કામ કરે છે આપણી પાસે. રાઈટ? એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે જરૂરી, ફેસિલિટ રાઇઝ ઓફ સર્વિસ, એટલે કસ્ટમરને નવી નવી સર્વિસ કે નવી નવા ફીચર્સ આપવા માટે આઈએસઓ એક અલગ આખું એન્વાયરમેન્ટ ક્રિએટ કર્યું છે. ક્લિયર? તો બીજો એક્ઝામમાં આઈએસઓ 9000 કે આઈએસઓ 14000 બેમાંથી એક પૂછે તો આ બધા એડવાન્ટેજીસ લખવાના કે બેનિફિટ્સ લખવાના. તો કોઈ એક પૂછે તોય આ બધા લખવાના. ક્લિયર? ડિસએડવાન્ટેજીસ. આઈએસઓ 14000 અને 9000 ડિસએડવાન્ટેજીસ. પહેલું, આ બંને પ્રોસેસ કેવી છે તો કે લેન્ધી છે. આઈએસઓના દરેક ગાઈડલાઈન ફોલો કરવા ઇટ્સ ટેક અ લોંગર પીરિયડ. બરાબર? એટલે જ બંનેનો ડિસએડવાન્ટેજ છે ટાઈમ. શું કામ? કેમ કે આમાં
16 પ્રિન્સિપલ છે અને આમાં 21 પ્રિન્સિપલ ફોલો કરવાના છે. ક્લિયર? પ્લસ આ લોકો હેવી ઇમ્ફેસાઇઝ ઓન ડોક્યુમેન્ટેશન ઉપર ફોલો કરે છે. મતલબ પેપર વર્ક ઘણું બધું માગી લે. દરેક રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરવા માટે એનું તમારે સપ્લિમેન્ટ, એના તમારે એવિડન્સ, પ્રૂફ એ જોડવા પડે આઈએસઓમાં મોકલવા માટે. રાઈટ? પ્લસ ઘણીવાર આપણી ભારતીય કંપની એવી છે કે એની માટે પ્રોપર ફંડિંગ નથી હજી. આઈએસઓનું સર્ટિફાઈ, આઈએસઓના રૂલ્સ ફોલો કરવા છે પણ એની માટે પ્રોપર ફંડ જ નથી. કેમ કે અહીંયા બિઝનેસ શરૂ થાય ને પ્રોપર હજી ચાલ્યો જ ન હોય બિઝનેસ. તો જ્યાં સુધી પ્રોપર પૈસા ન મળે, જ્યાં સુધી પ્રોપર ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન ન થાય, મતલબ કે 10,000 માની લો કે 5 લાખ રૂપિયા છે, 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા તો 5 લાખ રૂપિયાનું પહેલાં એ મળે નહીં. બ્રેક ઇવન પોઈન્ટમાં તમને સમજાવેલું કે જેટલા રોક્યા એટલા પહેલાં મળી જાય, પછી નફો. એ બીઈપી કહેવાય. રાઈટ? 5 લાખ રૂપિયા રોક્યા તો 5 લાખ પહેલાં આપણને મળી જવા જોઈએ. એ આપણું બીઈપી છે. તો ભારતમાં હજી લોકો બીઈપી નથી કરી શકતા, એટલે કે બ્રેક ઇવન પોઈન્ટે અચીવ નથી કરતા. શું કામ? કેમ કે એ શરૂ થાય ને કોઈ ટેકનોલોજી કે કોઈ ગમે આપણે યુનિટ 1માં જોયેલું કે કેમ પ્રોડક્ટ ફેલ થઈ. એટલે પ્રોપર ફંડિંગ અવેલેબલ હોતું નથી. ફંડિંગ કેવું હોય છે? ઇનએડિક્વેટ હોય છે. પ્લસ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કંપનીના કે બિઝનેસના ઓનર, મેનેજરને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ નથી હોતી. ડુ નોટ હેવ એડિક્વેટ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ એકચ્યુઅલી વોટ એકચ્યુઅલી મીન બાય આઈએસઓ. રાઈટ? એ લોકોને એવું હોય છે કે આઈએસઓ કાં તો સર્ટિફિકેશન છે, કાં તો પ્રોસેસ છે, કાં તો ક્વોલિટી સ્ટાન્ડર્ડ ધેમ સેલ્ફ છે. એવું કાંઈ ખબર હોતી નથી. એટલે પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગનો અભાવ જે છે આઈએસઓ 9000 અને આઈએસઓ 14000, એ એનો સૌથી મોટો ડિસએડવાન્ટેજીસ છે. ઇન્ફોર્મેશન કે આઈએસઓ એકચ્યુઅલી શું છે એ ખ્યાલ આવે તો ઇન્ડિયન ગવર્મેન્ટ છે એ આમાં વધારે હેલ્પફુલ થઈ શકે, લોકોનું અવેરનેસ વધારવામાં. આઈએસઓ કે ભાઈ તમે આઈએસઓ સર્ટિફાઈ કરાવો. એમ કે એક તો પહેલું આ વોલેન્ટરી છે, ઇટ ઇઝ નોટ કમ્પલસરી ફોર. એટલે જેને કરાવવું એ કરાવે. ક્લિયર? એમાં બી જે કરાવે, જેને કરાવવું છે પણ એને એકચ્યુઅલી આઈએસઓ શું છે સમજાતું નથી, કેમ કે એટલું કોમ્પ્લેક્સ છે આઈએસઓ. કેમ કે દરેક માટે અલગ 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 રૂલ્સ રેગ્યુલેશન ફોલો થયેલા છે. ક્લિયર? તો એ ડિસએડવાન્ટેજ હતા આઈએસઓ 9000ના ક્વોલિટી માટેના. હવે ડિસએડવાન્ટેજ ઓફ આઈએસઓ 14000 પહેલાં જ કીધું એમ કે મેં કે એમાં 21 પ્રિન્સિપલ ફોલો થઈ રહ્યા છે, 21 રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો થાય એટલે લોંગર પ્રોસેસ. રાઈટ? પ્લસ રિસોર્સ બી વધારે જોશે. સેમ મેનેજમેન્ટ અને સ્ટાફનું રેઝિસ્ટન્સ, એ લોકોને પ્રોપર એન્વાયરમેન્ટ હાર્મફુલનેસનું નોલેજ હોવું બી જરૂરી છે. અને એની માટે નોલેજ વધારવા માટેથી એ લોકોએ પાછું શું કરવું પડે? ટ્રેનિંગ રાખવી પડે. એટલે ટ્રેનિંગ કોસ્ટ બી વધી જાય છે. જો એક તો ઓલરેડી ફંડ તો અવેલેબલ છે, ફંડ બંનેમાં કોમ્બાઈન છે. ફંડ બંનેમાં કમ્બાઈન છે. ઈ ડિસએડવાન્ટેજ 9000નો બી છે ને 14000નો બી છે. એઝ વેલ એઝ પ્લસ નવી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સમજાવવા માટે આઈએસઓ એ પોતાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે બનાવ્યા છે એના સમજાવવા માટે થઈને વર્કર, એમ્પ્લોઈઝ, મેનેજરને ટ્રેનિંગ આપવી પડે. એની બી કોસ્ટ વધારે છે. એટલે એક તો ફાઇનાન્શિયલ બર્ડન છે, એમાં બધો વધારો થાય. ક્લિયર? એટલે આઈએસઓ છે એ લોકો ઓછું પ્રિફર કરવા છે. પ્લસ બર્ડનસમ, ટુ બર્ડનસમ. એનો મતલબ શું? આઈએસઓને લીધે કંપનીનું જે વર્ક છે એની પ્રેશરાઇઝ થઈ જાય છે. એટલે એ કંપનીનો જે મેઇન ઓબ્જેક્ટિવ છે ને માર્કેટમાં સસ્ટેન થવાનો કે ગ્લોબલ માર્કેટમાં ટકી રહેવાનો કે કસ્ટમરનું સેટિસ્ફેક્શનનો, એના બદલે એ પેલું ડોક્યુમેન્ટેશનમાં જ જતું રહે કે પ્રોપર ડોક્યુમેન્ટેશન કરવા અને એ ડોક્યુમેન્ટેશન મુજબ પ્રોડક્શન કરવું નહીં. એટલે એકચ્યુઅલ ઓબ્જેક્ટિવ જે છે ને એ હિડન થઈ જાય છે. ક્લિયર? તો આ આઈએસઓના ડિસએડવાન્ટેજીસ હતા. આ બંને છે એ બંનેમાં કોઈ એકબીજામાં ચાલી શકે. કેમ કે ઓવરઓલ જે છે એ સેમ પ્રિન્સિપલ છે. ક્લિયર? રાઈટ? એક્ઝામમાં તમારે આઈએસઓમાંથી 3 રીતે સવાલ પૂછી શકે. પહેલો સવાલ જે છે
એ પૂછી શકે રાઇટ અ શોર્ટ નોટ ઓન આઈએસઓ. એટલે મેં આ તમને આખું જે 2 લેક્ચરમાં સમજાવ્યું એ દરેક લખવાનું. આઈએસઓ શું? તો કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, રાઈટ? વોલેન્ટિયર ગ્રુપ છે. પછી આપણા સિલેબસમાં આઈએસઓ 9000 અને 14000 છે, એટલે એ ડિટેલમાં સમજાવવાનું. આઈએસઓની હિસ્ટ્રી સમજાવવાની, રાઈટ? આઈએસઓ એ જેનરિક સ્ટાન્ડર્ડ છે, તો પહેલાં જેનરિક એટલે શું એ સમજાવવાનું. ટૂંકમાં ઇન શોર્ટ, જો રાઇટર શોર્ટ નોટ અને આઈએસઓ કે તો મેં તમને જેટલું સમજાવ્યું ને એ બધું લખવાનું. બેનિફિટ્સથી એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ સુધી બધું. હવે તમને જો ખાલી એકલું આઈએસઓ 9000 પૂછે તો તમારે એક તો આઈએસઓ શું છે એવી નાનું એક ઇન્ટ્રોડક્શનમાં સમજાવવાનું. સેમ આઈએસઓ 14000માં સમજાવવાનું. ક્લિયર? પ્લસ પછી તમારે આઈએસઓ 9000ની હિસ્ટ્રી સમજાવવાની, જે આપણે આ જોઈતી 1987, 1994, 2000, 2008 એ સમજાવવાની. પ્લસ તમારે ક્વોલિટી મેનેજમેન્ટનું આપણે જે જોયેલું આઈએસઓ 9000 શું છે, રાઈટ? તો એ કસ્ટમરની રિક્વાયરમેન્ટ માટે કામ કરે, રેગ્યુલેશન માટે કામ કરે. એ લોકોએ આઈએસઓએ ક્વોલિટીની ડેફિનેશન આપી એ સમજાવવાની. આ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું, રાઈટ? એ જ વસ્તુ જો આઈએસઓએ ખાલી એકલું 14000 પૂછ્યું હોય તો સેમ એવું જ સમજાવવાનું. આપણે જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા એ. એક તો મિનિમમ હાર્મફુલ એક્ટિવિટી માટે કામ કરે, રેગ્યુલેશન માટે કામ કરે, જેના આધારે આપણું એન્વાયરમેન્ટ પરફોર્મન્સ અચીવ થાય. એ આઈએસઓ 14000. હવે શું કરવાનું? તો કે પહેલું લખવાનું કે આઈએસઓ 9000 ફેમિલી જે છે એમાં 16 સ્ટાન્ડર્ડ આવેલા છે, રાઈટ? અગેન પહેલું તો સમજાવવાનું જરૂરી જ છે કે જેનરિક સ્ટાન્ડર્ડ છે અને આઈએસઓ જે છે એ સર્ટિફાઈ નથી કરતું, એ જસ્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બતાવે છે, એ ફોલો કરવાનું કામ છે, એ આપણું છે, રાઈટ? એ રિઝલ્ટ આપતું નથી, ખાલી કહે છે કેટલા ગાઈડલાઇન્સ ફોલો કરી, એટલી ગાઈડલાઇન્સ ફોલો થઈ નથી. ક્લિયર? સેમ આઈએસઓ 14000 પૂછે તો એમાં તમારે એ બતાવવાનું કે એમાં 21 રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો થઈ રહ્યા છે ડિફરન્ટ. ક્લિયર? ને ત્યારબાદ એના બેનિફિટ સમજાવવાના, ડિસએડવાન્ટેજ સમજાવવાના. ક્લિયર? આટલું કરો ત્યારે તમને 14 માર્ક્સ મળે. મોસ્ટ આઈએમપી ટોપિક છે, એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ વાળો ટોપિક છે આઈએસઓ, રાઈટ? એક વર્ષ છોડીને એમ સવાલ આઈએસઓના પૂછેલા છે. ક્લિયર? તો એકવાર શાંતિથી સમજજો. ફાઇન. સ્ટે ટ્યુન ફોર ફર્ધર સેશન. થેન્ક યુ ક્લાસ.